આજથી ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ થતાં શહેરના માઈ મંદિરમાં શ્રદ્ધાળુઓએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી। ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ એટલે કે આજથી ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ થયો છે। આજથી હિન્દુ નવું વર્ષ પણ શરૂ થયું છે। આ ચૈત્રી નવરાત્રિના 9 દિવસ માતાની પૂજા વિધિ વિધાનથી કરવામાં આવે છે। ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસ એટલે કે પહેલા નોરતે નવદુર્ગાના પહેલા સ્વરૂપ માતા શૈલપુત્રીની પૂજા આરાધના કરવામાં આવે છે। આજથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થતાં વડોદરા શહેર જિલ્લાના માઈ મંદિરમાં માઈ ભક્તોએ વહેલી સવારથી મંદિરમાં દર્શન પૂજન આરતી કરી હતી તથા માના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી। માંડવી સ્થિત મેરડી માતાનું મંદિર પણ ભક્તોમાં ખૂબ જ શ્રદ્ધાનું સ્થાન ધરાવે છે। દૂર દૂરથી ભક્તો દર્શનાર્થે આવતા હોય છે અને માના આશીર્વાદથી લોકોની મનોકામના પૂર્ણ થાય છે। આજે ચૈત્ર નવરાત્રિના પ્રારંભે મોટી સંખ્યામાં માઈ ભક્તોએ દર્શન પૂજન કરી ધન્યતા અનુભવી હતી। આજે મંગળવારનો દિવસ છે। ચૈતરનો પહેલું નોરતું ગણવામાં આવે છે। બહુ મહત્ત્વનો દિવસ આવે છે ને મહત્ત્વનું બીજું છે ગુરુ પર્વ છે ને ચેટીચંડ છે ને આજે બહુ મહત્ત્વનો દિવસ ગણવામાં આવે છે। 4 દરવાજામાં ભારે ભીડ જોવા મળે છે। દર્શનનો ભક્તો શાંતિથી દર્શન કરે એવી અમે વ્યવસ્થા કરવામાં આવેલી છે। કોઈ દર્શનમાં જેવા ભક્તો જેવી બાધા રાખે એવી માતા પૂરી કરે એવી માતાને અમે પ્રાર્થના કરીએ છીએ। મહિમા એવું હોય છે કે લોકો ઉપવાસ કરતા હોય છે, નકોડી ઉપવાસ કરતા હોય છે ને અમે મંદિર તરફથી 10 દાડા શણગાર અલગ અલગ જોવા, એક શણગાર ચડશે એક ઉતરશે એવો શણગાર રાખવામાં આવેલો છે। અમારા મંદિર તરફથી ભક્તોને શાંતિથી દર્શનનો લાભ મળે ને શાંતિથી દર્શન કરે ને કોઈ તકલીફ પડે નહીં એવું આયોજન કરવામાં આવેલું। માતાજી મનોકામના બધી પૂર્ણ કરે છે આપણી। મારી કંઈ દીકરો નતો તો દીકરો થયો, બસ એ જ આશા। અમે વર્ષોથી આવીએ છીએ, લગભગ 25-30 વર્ષથી હું આવું છું અહીંયા। એટલે બધા રાખે પૂર્ણ થાય છે એમ। એક છોકરાને છોકરી માર્ગેર થયા, આજે 6 મહિનાના થયા। આજે દરેક ભક્તોને મારા જય માતાજી। અને ચૈત્ર મહિનાનો મહિમા એવો છે કે માં જે દરેક ભક્તો હોય, દુઃખી હોય, જે બી હોય એનું કલ્યાણ જ કરે છે માં ભગવતી। ને દરેકને ચૈત્ર મહિનાની શુભકામના છે મારા તરફથી। હું ભગત રૂપે અહીં સેવા કરું છું અને માતાજીને મેં પ્રાર્થના કરું છું કે દરેકની કામના પૂર્ણ કરે। અત્યારે ચૈત્ર મહિના નિમિત્તે બધા માઈ ભક્તોને જય માતાજી। ચૈત્ર મહિનામાં માતાજીની ભક્તિ કરવાનો બહુ જ છે। આ માતાજીની ભક્તિ અત્યારે સાચી ચૈત્ર મહિનામાં થાય છે અને આ માંડવીના મેલડી માનું તો એટલું સાચ છે કે તમે દર રવિવારે દર મંગળવારે સવારે 4 વાગે ચારેય બાજુથી માતાજીના ભક્તો ઉઘાડા પગે પગપારા એટલું ઘોડાપુરની જેમ આવે છે। તો માં હાજરા હજુર એ લોકોની મનોકામના પૂરી કરતા હશે ત્યારે જ આટલું પબ્લિક આવે ને। એટલે માં અહીંયા હાજરા હજુર બિરાજમાન છે, ભક્તોના દુઃખ દૂર કરે છે અને ચૈત્રી મહિનાનો તો ઠીક પણ 12 માસ માં હાજરા હજુર બધાની રક્ષા કરે છે।